નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે ચર્ચા કરવી છે હકાભા ગઢવી સાથે, કારણ કે સવાલ આજે અનેક થઈ રહ્યા છે કે કોઈ લોક સાહિત્યકાર હોય, કોઈ કલાકાર હોય કે પછી કોઈ ડાયરાના કલાકાર હોય, જ્યારે એમને એક મંચ મળે છે ત્યારે એમણે ત્યાંથી કઈ વાત કરવી જોઈએ, લોકોના ઉત્થાન માટે એમને કેવી વાત કરવી જોઈએ, ચર્ચા પણ કરવી છે। કારણ કે અત્યારે જે સવાલ માયાભાઈ આહિરની સામે થઈ રહ્યા છે કે તેમને એક જ મંચ આપવામાં આવ્યું, લોકો સામે બેઠા હતા, સુરતની અંદર ડાયરો હતો ને એક નિવેદન આપ્યું ટેક્સ બાબતે, અને આ સોશિયલ મીડિયાનો એ જમાનો છે કે જો નાની એવી પણ વાત કરવામાં આવે તો બધી જ જગ્યા ઉપર ફેલાઈ જાય છે, લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, કારણ કે હરેક વ્યક્તિ સવારે ઉઠે છે અને જ્યાં સુધી સૂતો નથી ત્યાં સુધી તે ટેક્સ ભરે છે, અને કહેવામાં આવ્યું કે આ ટેક્સ નથી ભરતા અને પછી રેશનિંગના ઘઉં ખાય છે। આ તમામ બાબતે ચર્ચા પણ કરવી છે, કારણ કે લોક સાહિત્ય આ વખતે જે રીતે આપણે સમજી રહ્યા છીએ, કારણ કે અત્યારે ઝેનઝી જનરેશન ચાલી રહી છે, ખુદ અમે પણ અત્યારે જે લોક સાહિત્ય એટલું બધું નથી જાણતા, પરંતુ જ્યારે બાપ દાદા પાસેથી એટલું શીખ્યું છે એ પણ સમજવું છે। હકાભા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। સૌથી પહેલા સવાલ એ છે કે જ્યારે તમને મંચ આપવામાં આવે છે, એ જ મંચ ઉપરથી આપણે લોકોના ઉત્થાન માટે, આપણા સમાજના ઉત્થાન માટે આપણે વાત કરવી જોઈએ, પરંતુ તમને સ્ટેજ આપવામાં આવે છે, તમે એવી વાત કરી દો છો કે લોકોને ક્યાંક એવું લાગે છે કે શું આપણે આ દેશમાં નથી રહેતા, આપણને કોઈ આવીને એમ કહી જાય કે આપણે મફતનું ખાઈએ છીએ, ટેક્સ નથી ભરતા। માયાભાઈનું જે નિવેદન છે એમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? માયાભાઈના નિવેદનને હું એ રીતે જોઈ રહ્યો છું કે ગ્રહ દિશા બરોબર છે, ખબર પડે છે સમય બરોબર ચાલતો, અને સમય જ્યારે તમારો બરોબર ન ચાલતો હોય તો તમે બોલવું હોય કાંઈક અને બોલાઈ જાય કાંઈક, આ નિયમ છે। આ સમય મેં જોયેલો છે, મને અનુભવ છે, સારો ને ખરાબ સમય બે મારા જીવનમાં આવી ગયા છે। એક સમય એવો હતો હું હવરું બોલતો ને અવરું પડતું, અત્યારે અવરું બોલવું ને હવરું પડે છે એવો મને અંદાજ આવી રહ્યો છે, એ સમયના હિસાબે, અગાઉના હિસાબે નહીં। તો અત્યારે માયાભાઈ કદાચ એમ કે હું સત્ય છું એવું સાબિત કરવા આવે તો ખોટા પડશે, કારણ કે સમય જ ચાલી રહ્યું, જ્યારે સમય ન ચાલતો હોય ત્યારે સ્ટોપ થઈ જાવ, એટલે મને ખબર પડે છે મુદ્દો સમયની માથાકૂટ છે। બોલવા જાય છો તમે સારું અને બોલી જાય છે ખરાબ, સમયની માથાકૂટ છે। દુનિયા એક હાથમાં ગલાલ ને એક હાથમાં ધૂળ લઈને ઊભી છે, સારું બોલશું તો ગુલાલ નાખશે, ખરાબ બોલશું ધૂળ નાખશે, કમ્પ્લીટ। મારા જીવનમાં આવી તો રોજ હું તો હમણાં 10 દીથી તમે જોવો છો ને, મારા પતિ મારા બર્થડે છે પબ્લિકના, એવું છે, આમાં સમયની વાત છે। એટલે પણ આવું નિવેદન તો ના જ આપવું જોઈએ, અપાઈ ગયું છે, અપાઈ ગયું છે, પસ્તાવ માણસને પસ્તાવ તો છે ને, મેં ઓડિયો સાંભળ્યા કે બોલાઈ ગયું છે ભાઈ, પસ્તાવો થતો હશે, તો જાહેરમાં માફી ના માંગવી જોઈએ? માગશે નહીં, માફી તો માગો કે ઓડિયો સાંભળ્યો તો કે ભાઈ માફી માંગી લઈશ, કારણ કે આમની પહેલાનું આપણને મને બગદાણાની ઘટના યાદ છે, નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો એ પછી માયાભાઈએ સ્પષ્ટતા કરી હતી કે હા મારાથી ભૂલમાં બોલાઈ ગયું છે, કારણ કે વિવાદ છે વકરી રહ્યો હતો, હજુ પણ લોકો રાહ જોવે છે કે ક્યારે માફી માંગે અને ક્યારે આ બાબતે જવાબ આપે, જેટલું મોડું કરશે એટલો વિરોધ તો વધવાનો છે। હવે આ લોકોનો અને માયાભાઈનો વિષય છે, માયાભાઈને શું કરવું અને લોકોને શું કરવું એના વિશે હું એનો નિર્ણય ન લેકું, માયાભાઈનો પણ ન લેકું અને દુનિયાનો પણ ન લેકું, હું એટલું કહી શકું કે સમય બરોબર નથી। અને જ્યાં તમામ કલાકારો મેદાનમાં આવ્યા છે, કીર્તિદાન ગઢવી હોય, ગીતાબેન રબારી હોય, અલ્પા પટેલ, આ બધા જ લોકોએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી અને એમને સમર્થન કર્યું છે। આ સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારાથી આવું બોલાઈ ગયું છે તો પછી આ કલાકારોએ પણ સમજવું જોઈએ કે આપણે કોનો સાથ અને સહકાર આપવાનો છે, આપણે કયા બાબતે કયા વિષય ઉપર બોલી રહ્યા છીએ। કલાકારનો એક આખો સમાજ છે, આખો સમાજ છે, 1-2 કલાકાર નથી, અને કલાકારને એમ થયું છે કદાચ કે આમાં બોલવું જોઈએ, લોકો બોલાય છે, મને એમ થયું નહીં બોલું તો નહીં બોલું, હું આવું ને કલાકાર તો પણ તમે કીધું ને કલાકાર એક આખો સમાજ છે, તો તમે એમાં નહીં આવતા? મને જો હું 20-25 દિવસથી એક ધારો લડું છું, આપ જાણો છો, એક ધારો એક લોટ લડું છું, મારી સાથે મારા સમાજ સિવાય, ગઢવી સમાજ સિવાય મારી સાથે કોઈ નથી, અને સમાજને જે ઇન્વોલ્વમેન્ટ કર્યું નથી તમે આવો એમ, કારણ કે મને ખબર છે સમાજને જ્યારે કહીશ ત્યારે સમાજ આવીને બોલે છે, એટલે સમાજની જરૂર છે નહીં, એકલો જ લડું છું જે, અને આ લડાઈ કોની હતી? કલાકારોને। આ લડાઈ આજે આવ્યો ને ખેડૂતમાં, એ માત્ર હું કલાકાર માટે આવ્યો છું, કલાકારને ખબર છે કે 4 મહિના પહેલા એક નેતા જે મને ચેલેન્જ આપે છે, કલાકારોને ગાયરો આપતા હતા બધા કલાકારોને, જેમાં આથી સહન ન થયું, હું ડિબેટમાં આવ્યો કે બધા કલાકાર હરખા હોતા નથી, તો બધા કલાકારને ગાયો દેશું, હું પણ આવું છું, તો કે કલાકારને ડબલ પૈસા આપી આવો ખેડૂતના પ્રોગ્રામ કરવા, એટલે મને જો કલાકારમાંથી એક બદનામી વહી જાય, હું આ પર દઉં ને તો હું કહું છું મફતમાં ડબલ પૈસા નહીં, ચેલેન્જ સ્વીકારી જીવનમાં, એ મેં ભૂલ કરી છે, પણ ચેલેન્જ સ્વીકારી જવું પડે,
અને તરત મને 4 મહિના પછી ડાયરો મળ્યો. હું ગયો તો હેતુ કલાકાર નહોતો, કલાકારનું બદનામી માટે થઈને હા લોકો કહે છે ભાઈ એક કલાકાર તો આવ્યો એક, તો ધીમે ધીમે બધું પ્રોજેક્ટ થવા મળશે. મને આવો થયું. હા હું આવ્યો 25 દિવસથી લડું છું. મને ફોન આવ્યા 2-3 કલાકારના ફોન પણ આવ્યા, કઈ કામ હોય તો કહેજો. તો એને સમર્થન ન કહેવાય. હા એ છે. તમને એમ કહું કે બેન પૈસા જોતા હોય તો કહેજો, એમ નહીં, સીધા 2 લાખ મૂકી દેવાના. આને સમર્થન કહેવાય. જોતા હોય તમને પણ નથી જોતા હોય, સીધા આપી દો 2 લાખ પછી તમે ગમે એ કરજો એમ. હા આને સમર્થન કહેવાય. સમર્થન કઈ ન કરાય, સમર્થન સામેથી કરાય. હા કા તમારી સાથે ઊભું રહેવું પડે. સીધું જ મને પૂછાવીને વિડીયો મૂકી દે કલાકાર, તો એને સમર્થન કહેવાય. કઈ કામ હોય તો કહેજો. આવા તો હજારો ફોન આવ્યા, કઈ કામ હોય તો શું કામ હોય તમારું, કામ શું હોય તમને ખબર તમારું શું કામ છે. આટલા કલાકારો છે. જો મેં કલાકાર વિશે હું બહુ લડ્યો છું ત્યાં સુધીમાં. સારા વ્યક્તિ સાથે કકાભાઈ એક જ ગઢવી છે કલાકાર, જે કલાકાર માટે લોકો સાથે બાજેલો છે. કલાકારને ખબર છે કલાકાર વિરુદ્ધ કોઈ બોલેલા હકાબા જ ઉભા થતા હતા. કલાકારને ખબર છે કલાકાર માટે હું કંઈ પણ કરું. હા મેં મજાક મસ્તી પણ સ્ટેજમાંથી ઘણી બધી કલાકારોને કરી છે, નીચે પાડવાની. મતલબ જોક્સ કહો એટલે એનું ઉતરતું બોલી તો જોક્સ થાય ને કલાકારનું. એ મારો હાસ્યનો વિષય છે. સમાજ તો મને સ્વીકારતું નથી ને જોક્સ કહો તો સમાજ બાજુ આવશે, તો કલાકારે તો મને સ્વીકારવા જોઈએ ને. ત્યાં તો પોતાનો જોક્સ બોલતો ભલે બોલતો હોય. કદાચ અહીંયા કલાકારને એવું લાગ્યું હોય કે આ મારો દીકરો આપણને પાડવાની કોશિશ કરી. હું પાડવાની કોશિશ નથી કરતો કોઈ, ડાઉટ પડ્યું લાગે છે. નક્કી મારા સમર્થનમાં કલાકારને આવું 25 દિવસથી બેન એકલો લડું છું, નો પાછો સત્યમાંથી લડું છું. ખાલી કલાકારે 1-2 કલાકાર આવ્યો હોત એમ કીધું હોત કે હું લડું છું ખેડૂત માટે, તો એમને એમ કહેતો હું એમને કે તમે ખેડૂત માટે આવો. તમે ખાલી એમ કીધું હોત કે હકાબા જે લડી રહ્યા છે ખેડૂત માટે, એમાં હકાબા સત્ય છે, હકાબા સાથે છે આટલું કહેવાનું. અથવા એમ જ કે એક કોમેન્ટ કરે અથવા એક વિડીયો કે હકાબા સત્ય છે, તો એ મને આનંદ થતી કે મારો સમાજ આવ્યો. પણ મને આ નાચ બારમાં કેવું લાગ્યું સમાજે, આપ સમજો છો ને, આવ્યો એક પણ વિડીયો નહીં. તો આનું મને ભયાનક દુઃખ છે આજીવન રહેવાનું કે કલાકારને ખ્યાલ ન આવે. હાલો હું ખેડૂતની લડાઈ લડું છું, છું તો કલાકારને. અસત્ય તો બોલ્યો નથી, કંઈ ખરાબ તો બોલ્યો નથી, બરાબર. કોઈને મેં ગાયું દીધી હોય, કોઈ ખરાબ બોલ્યો તો મારા સમર્થનમાં કલાકાર ન આવે. હું તો સત્યમાંથી લડી રહ્યો છું. મારું જીવન દાવમાંથી લગાડ્યું, મારો ધંધો દાવમાંથી લગાડ્યો, મેં મારો પરિવાર દાવમાંથી લગાડ્યો. ભગવાન મળવા આવ્યો તો મળે ને કંઈ નહીં. આ બધું નક્કી કરીને હું ખેડૂતમાંથી આવ્યો હતો. મને એ ખબર હતી કે મને અફસોસ મળશે, એ નક્કી કરીને આવ્યો હતો. કારણ કે પહેલા દિવસ ડાયરો કર્યો તો વાહ વાહ હકાબા, એટલે આખા ગુજરાતી 100% કોમેન્ટ હકાબાની હતી. અચાનક મને થયું કે આમાં કંઈ લોચો છે. એક વ્યક્તિને ઉગાડો પાડ્યો, તરત કોમેન્ટ ફરી છે. આ દુનિયામાં આ તો દુનિયા છે, 1 સેકન્ડમાં ફેરવી નાખી. આટલો હકાબા સારો હતો, આટલો વાલો હતો આખી દુનિયાને એક દી માટે. બીજી દિવસે એવું શું હકાબામાં તમે હકાબાને પૂછ્યું, હકાબાને વાત કરી, તમે તરત હકાબાને ખરાબ કરી દીધો. હું તો ખેડૂત માટે લડું છું. મારો વિશ્વાસ ખેડૂત છે. હજી ખેડૂત મારો એક વિડીયો મૂકે ને હકાબા મેં તમારા સાથે છે એટલે દુનિયાને દેખાડી દઉં હકાબા ખેડૂત માટે શું કરી શકે. મારો આ કે ધંધો આમાં શું લેવા જાય માણસ, ક્યારે જાય કોઈની મદદે? કાંઈનો સ્વાર્થ હોય ફેમસ થવાનો, એ તો હું છું જ. તે કા પૈસા લેવાનો હોય એ તો મેં લીધા જ નથી. અને કા રાજકારણમાં જવું એ તો મારે જવું નથી. ગેરંટી આપી છે કે ગમે મને માની નાખજો રાજકારણમાં આવું તારે રોડ વચ્ચે આથી. અને ખેડૂતનું આગેવાન નથી બનવું એ પણ મેં વચન આપ્યું છે. હું ખેડૂતના પ્રોગ્રામ કરીશ, અવાજ ખેડૂતનો સરકાર સુધી પહોંચાડીશ. આ મારો મુદ્દો છે. તો ખેડૂત મને એમ એકવાર કે હકાબામાં તમારા સાથેથી પાવરમાં આવીને કોઈ ડર, ખેડૂતને પણ ડર ન હોવો જોઈએ કોઈનો, ક્યાંય ખેડૂત પણ ડરવો ન જોઈએ કે હકાબા તમે જે ખેડૂતની લડાઈ લડો છો એમાં અમે તમારી સાથે છીએ. આટલા વિડીયો ખેડૂત મૂકી દે એટલે હું ખેડૂતને બતાવું કે હું તમારી માટે શું કરી શકું છું, તમારી લડાઈ હું ક્યાં સુધી લડી શકું છું. આ પણ ખેડૂત માટે જરૂરી છે. આવી લડાઈ હું લડ્યો તો કલાકાર એકાદો વિડીયો આવ્યો જ મારા માટે તો રાજી થાત. કોઈ એમ કીધું કલાકારો કે તો ખેડૂત માટે તમે લડો છો, પણ છું તો કલાકાર. તમારો સમાજ તમે વાત કરી. કલાકાર છું. મને તો 20-22 દિવસથી થયું એકલો લડતો હતો. માતાની કૃપા છે મારી પાસે, મારો પાવર વીટો પાવર મને આપ્યો માતાજી. હું મેં કોઈને કીધું કે મારા સમર્થનમાં આવો. મારો સમાજ છે ચારણ સમાજ, બહુ થઈ ગયું એ કહેવું ન પડે, આવી જ જાય. બહારના આટલા મિત્ર છે મારા હજારો. હકાબા રોજ ફોન આવતો ને, એક ફોન નથી આવતો, બીવે હે કે આને ફોન કરશું તો કોના દુશ્મન થાય શું, કંઈક ડર તો બધાને છે. હું તો એ જો ડર હોય ને માણસ બેઠો ન આવે, મારા સકડમાં કોઈ ન લાગે મને ડર છે. મોત બધું હારે નીકળી ગયો છું. પ્રોગ્રામ થાય ને કે જય માતાજી. હું આજથી બેન 4-5 વર્ષ પહેલા બોલી ગયો છું, 2-3 વર્ષ પહેલા વારંવાર ડાયરામાં બોલ્યો છું કે હું 30માં ડાયરા મૂકી દેવાનો છું ને 31માં ડાયરા બંધ થઈ જવાના. 31માં આવું 50 વખત કીધું, 31માં ડાયરા બંધ થઈ જવાના છે. આ વિડીયો જોજો મારે. તો શબ્દ ભ્રમ છે ચારના ગઢવીના,
આ શરૂઆત થઈ જાય છે. મતલબ હત્યામાં બંધ થાય એવું લાગે, હત્યામાં જ તે 31 બાદ જાવ દો, 1 વર્ષ પછી બંધ થઈ જાય એવું મને લાગી રહ્યું છે. પણ બોલ્યા છે શબ્દ ચાવના બ્રહ્મ હોય છે ને માતાજી બોલાવતી હોય છે, એંધાણ શરૂ થઈ ગયા છે. કારણ કે દુનિયા છે ને બેન, રાજન બેઠી છે. કલાકાર જો વિચારીને બોલશે સ્ટેજમાંથી તો બોલી નહીં શકે. હા એ છે. હા, વિચારીને કલાકાર બોલી જ ન શકે તો કલાકાર ફેલ જાય, અને વિચારીને બોલશે તો માફી માંગવી પડશે. ભાઈ કોઈ તૈયારી કરી નહોતા કે અમારે બોલવાનું છે, બોલી ગયા તો શું આવ્યું, માફી માંગવાનો ટાઈમ આવી ગયો. તારું કારણ શું છે, વિચાર કરીને બોલવાનું આવે એટલે કલાકાર બોલી ન શકે. હવે વિચારવાનો મોકો આપશે કલાકાર તો કલાકાર બોલી નહીં શકે, અને વિચારીને બોલશે તો માફી માંગવી પડશે, ગાળ્યું ખાવી પડશે. આ સમય આવી ગયો છે, કલાકારોને ધ્યાન રાખવા જેવું છે. અદ્ભુત સમય ચાલી રહ્યો છે. દુનિયા તમારા એક એક શબ્દમાંથી ધ્યાન આપે છે. તમે શું કરશો? હું એક વાર્તા માંડું અત્યારે કે 2 રાજા હતા, 2નું યુદ્ધ થયું. એક રાજા તો હારે જ ને, 2 ઝઘડો કરે, એક હારે, પાકા પાય. તો જે રાજા હારી જાય ને માણસો મને ફોન કરશે, તમને શું ખબર હારી ગયા હતા, કેમ આવું બોલ્યા, તો મારે શું કરવું? તો વાર્તા ન માની શકતું. કોઈ સમાજ વિશે જોક કહેવા જઈશ તો સમાજ બાજુ મનશે. મેં તો બધા સમાજની માફી પહેલા માંગી લીધી સ્ટેજમાંથી, કે આ બધા જોક કીધા હતા પહેલા શરૂઆતમાં કીધા હતા, પછી તો હું સુધરી ગયો કે આવું ન કહેવાય. પણ ટાઈમ પહેલા સુધરી ગયો, મને માફી માંગ્યા પહેલા. પણ છતાંય મેં માફી માંગી. ભગવાનના જોક્સ પણ કીધા 2, અને એમ મારા ભગવાન જોક્સ હું કહીશ કાલ તો બીજા સમાજો કહીશ, ને કરતા મારે જ બંધ કરવા જોઈએ. મેં ભગવાનની પણ માફી માંગી લીધી. હું ક્યાંય કોની ચીપચીમાં નથી થતા, મેં મારું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે પ્રોગ્રામની પણ ઈચ્છા નથી, મળે તો ભલે, ન મળે તો જાય માતાજીની. બાકી મેં જ્યાં ખેડૂતનો ઝંડો પકડી લીધો ને, મૂકીએ કઈ એવું છે નહીં. ઘટવી કોઈ વસ્તુ પકડે પછી મૂકીતા છે નહીં, જે થવું એ થાય. અને કલાકારો સમર્થનમાં આવ્યો તો મને મજા આવે, પણ હવે મોડું થઈ ગયું. હવે આવે તો કંઈ કામનું છે નહીં, હવે તો બહુ મોડું થઈ ગયું. ચલ તમારા માટે પોસ્ટ મૂકે તો કે અમે હકાબાની સાથે છીએ. હવે તો મોડું થઈ ગયું ને, 25 દિવસે. હવે તો ખબર પડે, હકાભાઈ કીધું ને મૂકી, હકાભાઈ કીધું ન હોય ને મૂકી દે, એને સમર્થન કહેવાય. મારે કોઈને કલાકાર ભાઈ પગ ન પકડો કે મારી પગે ન લાગવું પડે કે મારા સમર્થનમાં આવો, ફસાઈ ગયો છું. આટલા આક્ષેપો હકાભામાં લાગે છે. બધા કલાકારને ખબર છે કે આ સત્ય છે, જાણે છે કે બોલે છે સત્ય છે. પણ મને એવું લાગે કદાચ જેવું કે ભલે ભરાણો હોય, માન ઝપડવામાં દીકરો બધાની પથારી ફેરવતો હતો, સાચું બોલવાનો બહુ શોખ હતો, ભલે આવ્યો ઝપડમાં, પણ સત્ય કોઈ પરાજય થાય નહીં, વહેલા મોડો વિજય થાય. હું કમ્પ્લેટ છું, મારી પાસે કોઈ પ્રેશર નથી, કોઈનું પ્રેશર ક્યાંય જગ્યાએ એક પણ પ્રેશરમાં કાપા કરી નથી. મારા પરિવાર છે એની મને ચિંતા હતી, મારો સમાજ સંભાળ લેશે. એટલે આ માયાભાઈ થી વધારે તમામ કલાકારોને પ્રેમ છે, તમારાથી નથી એવું તો સાબિત થયું ને? કારણ કે એક નિવેદન આપ્યું અને બધા જ આવી ગયા. જાતે આવ્યા છે કે કોઈના કહેવાથી આવ્યા હશે? એ તો મને બહુ ફોન આવે છે. આ એ થઈ ગયું છે કે હકાબાના સપોર્ટમાં કેમ આખું મુદ્દો બદલી ગયો છે. આ કલાકારમાં તિરાડ પણ પડી રહી છે. હું આ બોલું છું, મારા સપોર્ટમાં ન આવ્યો તો કલાકારોને નહીં ગમે ને. સત્ય છે ને, સત્ય છે નહીં ગમે. કલાકારને કેવું છે હકાબા અમે તમારા સમર્થનમાં છીએ. હવે નહીં હો, હવે તો બહુ મોડું થઈ ગયું છે. હવે તો હું મારી લડાઈ હું મારી લડી લઈશ. કોઈ સમર્થનમાં કોઈ આવવાનું જ નથી મારા. હું મારી લડાઈ મારી જાતે લડીશ. કારણ કે હું સત્ય છું ને, એટલે હું થોડો કમ્પ્લેટ મારી માથે મારી મા ભગવતીજીની હું પૂજા કરું છું. એનો હાથ હોય શક્તિનો તો જ હકાબા એકલા લડી શકે ને કે 4નો મને પૂરો કરી દીધો હોય. હું એકલો જ દીકરો છું ગાડીમાં, ડ્રાઈવર ન શકતો. ડ્રાઈવર મારો દીકરો 2, મારો દીકરો છે 15 વર્ષનો, પણ ભાઈબંધ કરતા એ દીકરો મારો આવે મારે માથે આવ્યો પડે. મારો પોતાનો લોહી છે. બાપ દીકરો 2 દીકરી છે, એકલા જ, કોઈ આગળ પાછળ છે નહીં. મારો પરિવાર છે, પોલીસ બંદોબસ્ત છે અત્યારે, ડાઉટ છે. સરકારે એટલું કર્યું તો હું સરકારને ધન્યવાદ આપું છું. સાહેબ, મેં તો આનંદ મને એ વાતનો છે કે જે જેતપુરના સ્ટેજ માથે તાળીના ગડગડાટ થયા ને, એટલે કલાકાર આવેશમાં આવી જાય. કોઈ પણ આવે કલાકાર એટલે જીમ ફાવે બોલ નાખે. પણ માતાજીએ મને બોલવા દીધું નહીં જીમ ફાવે. મેં ખાલી વિનંતી કરી સરકારને, સરકારને આદેશ ન આપ્યો. મને ખુશી આવ્યું કંઈક થાય છે તો, એટલે વિનંતી કરી સરકારને કે ખેડૂતનો અવાજ આપ સાંભળો. ખેડૂત સરકારે બગાડ્યો હોત આ તો મને મૂકી દેવાના હતા, અને મને મૂકી દીધો આંદોલન મારે. મારું થાસ શું, પણ સરકારે પણ મારું નોંધ તો લીધી છે ને કે આ માણસ આપણે ખિલાફ કંઈ બોલ્યો નથી, ખાલી વિનંતી કરે છે. વિનંતી તો તમે પણ કરી શકો, હું પણ કરી શકું, તો હું બચી ગયો. પણ લોકો એવો વિચારતા કે મારો દીકરો કમ્પ્લેટ ભરાણો છે, બહુ સત્ય બોલવાનો શોખ હતો, ગમીને ઉતારી પાડતો, સ્ટેજમાં તે કલાકારોને વાહ ઓલું નીચા પાડી દેતો. નીચા નહીં, હું તો જોક્સ કહેતો હતો. આવું ઘણા લોકોના મગજમાં હતું, પણ હજી એ મગજમાં બધા આખી દુનિયા કાઢી નાખે કે હકાબા મૂંઝવણમાં છે. બિલકુલ મૂંઝવણમાં છે નહીં. કારણ કે મારું મૃત્યુ ક્યારે છે એમાં લખેલું આવે, આમાં ધંધો ક્યાં સુધી હાલો ને બધું
વિધાતાનો લેખ લખેલા આવે ક્યારે કોને ક્યાં વહી જવાનું ક્યાં બદનામી આવશે આ બધું હું કમ્પ્લેટ ભેગું લઈને નીકળ્યો છું. કોઈ બીક નથી મારી માથે. કોઈ પણ બદનામી આવે ખરાબમાં ખરાબ બદનામી એનો જવાબ દેવા માટે તૈયાર છું. છે તો છે, જાઓ તમારે ટ્રાય કરી લો. ડર જેવી વસ્તુ નથી કે ડર હોવો જોઈએ ને. નથી બદનામીનો ડર, નથી મોતનો ડર. મારું શું કરી લઈ દુઃખ એક વાતનું થયું કે એકાદો 2 કલાકાર આવ્યો હોત અને કીધું હોત કે ભાઈ અમે તમારી સાથે છીએ તો મને આનંદ થાય. કારણ કે હવે તો આ શરૂઆત થઈ ગઈ છે. આજ મારો વારો આવ્યો છે, માયાભાઈનો વારો આવ્યો છે, કીર્તિભાઈનો આવ્યો છે, એ બધાનો વારાફરતી વારો આવવાનો છે બધાનો. તો શું કરશો તમે? હજી બહુ મોટું રહી છે. એક આખી 15-20 હજારની એક એવી ટીમ છે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે, કોમેન્ટ કરે છે અને અમુક કલાકારના મોબાઈલ પર હેંગ કરવાની તૈયારીમાં છે. એ ક્યાં વાત કરે છે, આવું બધું પ્લાન પરફેક્ટ ચાલી રહ્યા છે. કલાકારની શું કમી છે, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, આ બધું આવવાની તૈયારીમાં છે. બધાને પડશે. કલાકારમાં એકતા હોવી જોઈએ. એક હલવાનો છે ભલે હલવાનો એમ ન હોવું જોઈએ, બહાર કાઢવું જોઈએ. હકાબા લડે છે ભલે લડતો એમ ન હોવું જોઈએ, ને બહાર કાઢવું જોઈએ, સાથ આપવો જોઈએ. હા, તો હું કલાકાર માટે લડ્યો છું. કલાકાર માટે મેં ગમે તેને એમ લડ્યો છું. નેતાઓ સામે, રાજકીય નેતા સામે હું કલાકાર માટે લડ્યો છું. તો કલાકાર એ મારો પ્લસ પોઈન્ટ નહીં જોયો કદાચ, પણ હાસ્યમાં મેં કલાકારની મજાક કરી. એ કદાચ કલાકારને લાગી આવ્યું હોય છે, કદાચ એ માટે પણ સાથ નહીં આવ્યો. ઘણા બધા કલાકાર એવા છે કે એમને રાજકારણમાં જવું છે, તો હકાબાને રાજકારણમાં કેમ નથી જવું? કારણ કે ઘણી બધી વખત મંચ ઉપરથી આપણે સત્તા પક્ષની વાહવાહી કરતા કલાકારના મોઢે એવા વાક્ય સાંભળેલા છે. એટલા માટે એમાં ઝાચું ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું બોલી જ નાખું, મારા લોહીમાં છે જ નહીં. હું બેન કલાકાર નથી, હું ગઢવી છું. આપ જોજો દુનિયાના બધા કલાકારથી અલગ કેમ પડશું? એક ચાર તત્વો મારામાં હજી જાગે છે. ગઢવીનું કામ શું છે? સત્ય બોલવું. એક જ ગઢવી આવ્યો અને ગુજરાતમાં હલનચલન થઈ ગયું. આપણે જોયું એક તો ફેરફાર થયો ને, તો 50 ગઢવી આવે આવા મારા જેવા 50 કલાકારો, તો શું હાલત થાય ગુજરાતની? ગઢવી એક આવે તો આટલી થતી હોય તો. એટલે હું ચાણ છું, ગઢવી છું, કલાકાર નથી. મારે કલાકાર થવું નથી. મને તો કલાકાર બધા ભેગા થઈને બનાવી દીધો છે અને મારે આટલું આગળ નથી જવું. મને હવે અફસોસ થાય છે. મને એમ હતું કે ટોપ લેવલમાં જઈને તો મજા આવશે, પણ મારું બહુ અઘરું પડે છે. ક્યાં ખાવ છે એ જોવે છે. મારું હોવાનું કોક નક્કી કરે છે, મારું રહેવાનું કોક નક્કી કરે છે, મારું જમવાનું હું નક્કી ન કર્યું કે હું અહીંયા જમવાનું છે, હું અહીંયા હોવાનું છે. તો એમ થાય કે આપણા પોતામાં આપણું જીવન છે નહીં, આપણું બીજા લોકો નક્કી કરે છે. તો કલાકાર બહુ મોટો સમાજ છે. કલાકારમાં એકબીજાનું જે ખેંચતાણ કરશું કે આ ભલે ભરાણા હોય એ ન કાઢવો, આને આપણે કાઢી લેવો છે, એ તો યોગ્ય નથી. તમે કલાકારે કોઈ પણ કલાકારને સપોર્ટ કરવો જોઈએ. મને એક ભયાનક દુઃખ તો છે જ. તે 25 દિવસની લડાઈ છે મારી, એકલો લડું છું. એક પણ કોમેન્ટ નથી આવી. પોસ્ટ તો જવા દો, પોસ્ટની વાત અલગ છે. વિડીયો મૂક્યો નથી એ તો જવા દો. એ ખાલી કોમેન્ટ કર્યું તો મને ખબર પડે, મારા દીકરો વાંચી લે કે બા તમે સત્ય છો. આવી કોમેન્ટ નથી આવી કલાકારોની. અને હવે પ્રોગ્રામ થાય કે ન થાય, મારા સપોર્ટમાં મારી માતાજી છે. કોઈને સપોર્ટની જરૂર નથી મારે. એટલે લોકો હવે એવું કહે છે કે જે આપણને એવું કહેતા હોય કે આ ટેક્સ નથી ભરતા, તો આપણે શું કામ ડાયરા કરવા જ જોઈએ? આપણે ડાયરા કરીએ તો આપણા મંચ ઉપર કોઈ આપણે કલાકારને કે લોક સાહિત્યકારને બેસાડીને બધું બંધ કરી દો, તો પછી આપણે આવું બધું સાંભળવાનું જ નહીં રહે. એટલે હવે જો લોકો જાગૃત બનશે તો પછી આ ડાયરા થતા બંધ થઈ જશે. એ તો મેં કીધું છે ને, બંધ થઈ જવાના છે. મારા શબ્દ બ્રહ્મ છે, કરવા જ પડશે. ડાયરા બંધ થઈ જ જાય છે. નક્કી મારે નક્કી હું 2-3 વર્ષ પહેલા હું બોલ્યો નહીં, વારંવાર રોજ બોલતો આવું છું. ડાયરા 30માં બંધ થઈ જાય છે, પણ કદાચ મારું સમય થોડોક ફેરફાર થઈ ગયો એવું લાગ્યું. આગું કીધું મેં, પણ હવે તો મને આ 27માં પૂરું થઈ જેવું લાગે છે. માથી ન કરે, કલાકાર રોજી ન જાય ને ડાયરા ચાલે એવું મને પ્રાર્થના કરું છું. પણ મને પૂછ્યું હતું એટલે બોલી ગયો હું, કારણ કે હું મારું ઘર કલામાંથી ચાલે છે. એ કલાને હું દાવમાં લગાડી ખેડૂતની મદદ આવ્યો છું. તમે તો નાનપણથી આ બધું શીખ્યા હશો, તમારા લોહીમાં છે. અમે તો હજુ એટલા બધા જોયા જ નથી ડાયરા કે ખરેખર લોક સાહિત્યની કેવી વાતો થાય. એ પણ સમજવું છે કે જ્યારે મંચ મળે છે તો એક જે સાહિત્યકાર છે, એક લોક કલાકાર છે, એ લોકોએ વાત કેવી મૂકવી જોઈએ, એક સમાજ માટે, એક પરિવાર માટે, એક વ્યક્તિ માટે. અને 2 મુદ્દા છે બેન. એક તો કલાકારને વાર્તા માનવી જોઈએ. તો વાર્તા આવે લાંબી, લોકો પાસે એટલો ટાઈમ છે નહીં વાર્તા સાંભળવાનો. અને વાર્તા જ્યારે કોઈ હું ઇતિહાસ બોલવું ને, અત્યારે હું કઈ કોઈને પાસે સાંભળ્યો હોય તો વાંચ્યો હોય તો ગૂગલમાં ઇતિહાસ કંઈક અલગ બતાવતું હોય છે. તો એમાં એમ કહે છે કે આ વસ્તુ આવી છે ને તમે આવું કેમ બોલો છો, તો એ માફી માગવી પડશે. કલાકારને માફી તો માગવી જ પડશે. ગમે બોલશે, શ્રીરામ બોલશે ને હજી તોય માફી માગવી પડશે કે તમે દિલથી નથી બોલ્યા, દિલથી બોલો. એ છે આ દુનિયા.
હર હર મહાદેવ કહ્યું ને કે નહીં તમે ઉપરથી બોલ્યા છો અંદરથી નથી બોલ્યા હું ઓળખું દુનિયાને તનાક છે ક્યાંક ને ક્યાંક ભૂલ કાઢશે તે એમાં તું હું કહું છું મારે ડાયરા 30માં બંધ કરવા છે આ ખેડૂત માટે આટલું લડ્યો ખાયું તો ઘેરું જ પડી ને મારે આ લોકો ન આવ્યા ઘેરું તો નહીં ખાવી પડી આવ્યા તોય ઘેરું ખાધી કલાકાર ન આવ્યા તોય ઘેરું ખાધી મને જશ મળ્યો હોત ને વાહ કાબા વાહ તો બીજા એ વિચારે તો સારા સેલિબ્રિટીઓ છે ઘણા બધા સાધુ સંતો છે મહાપુરુષ વિદ્વાન માણસો છે એ આમાં આવે પણ જો દહદી આવેલો ને મારી વાહ તો બધા કરવાની તૈયારી હારા કરી જાત મજા આવે છે પણ 2 દી માંડ આવેલો જે વકાપાનું અવરું બોલાણું આ તો હટી જાય કે બરોબર કરી ગયો હાજુ આમાં તો આવવાનું બદનામી આ તે કારણ કે આ એવું વસ્તુ છે ને ખેડૂતનો ઉપયોગ થાય છે બેન કોઈ ખેડૂત માટે અત્યારે જાન દેવા ત્યાં નથી અત્યાર સુધી ખેડૂતો મળ્યા છે ખેડૂત માટે એક પણ માણા મળ્યો મને દાખલો બતાવો ખેડૂતો ઘણા મળ્યા પણ ખેડૂત માટે કોઈ મળ્યો નહીં આ હું સત્ય છું એટલે બોલ્યા રાખું છું બાકી હું 5-5 રૂપિયા લઈને હું હોઈ ગયો તો મારું શું ગલત કોઈ પણ અંદરથી ના પાડે છે કે પૈસા તારા છોકરાને કામ નહીં તારા છોકરા ફાટી પડશે ખેડૂતના પરસેવાનો પૈસો છે એક પૈસો તારા ઘરમાં આવી ગયો તો તારું ધનોત પણ નીકળી જાય છે આ અંદરથી એક અવાજ આવે છે સત્ય સાબિત કરવા માટે આવું છું કે હું સત્ય શું સામેવાળો એક વ્યક્તિ ખોટો છે વારંવાર ખોટો છે કે સાબિત નથી કરવાનું બેઠો શાંતિથી હું સત્યને કેટલી એવી લાચારી છે કે સાબિત કરવા માટે એટલા બધા પ્રૂફ આપવા પડે તો હું અત્યારે બેઠી રહ્યો છું કે પ્રૂફ આપવા પડે સત્યને આપું છું તો માનવા તૈયાર નથી મને કઈ ફરક ન પડ્યો માને ન માને પાર્ટીમાં પડો ખેડૂત માને તો માને બહુ થઈ ગયું ખેડૂતને એમ લાગે હગાબા દિલથી આવ્યા છે અમારે માટે જ આવ્યા છે ખેડૂત કહેતા તમે અમારે માટે જ આવ્યા છો હવે કહેલો ભાજપનો એજન્ટ છો કે બોલો ચા લેવા દેવા હવે એક રામજી મંદિરની કોઈ શુભેચ્છા હતી એમાં હું ઉજ્યો હતો ગાંધીનગર માં ઘણા બધા કલાકાર હતા હું એક નહોતો શુભેચ્છા આપવા માટે તો ખેસ પહેરાયો મને તો પછી મને ઇન્ટરવ્યુ લીધો હું સાચું બોલો બધું કે બા તમે પાર્ટી માટે શું કરશો સરકારે રામજી મંદિરનું સારું કાર્ય કર્યું છે તો મારી વાણીનો જ્યાં પણ સરકારને જરૂર પડે ત્યાં સરકારે મને બોલાવે હું ભાજપમાં આવી ગયો કોંગ્રેસમાં ગયો તો દ્વારકામાં મોટો પ્રોગ્રામ કર્યો એક અમદાવાદમાં કંઈક કર્યો હતો મેં એક સિંધુ ભવન પાસે મોટો પ્રોગ્રામ કોંગ્રેસનો ત્યાં પણ ગયો હતો ત્યાં મારું સન્માન કર્યું હતું દ્વારકામાં પણ ખેસ પહેરાયો હતો વિમલ ચુડાસમા સોમનાથ બાજુ કોંગ્રેસનો પ્રોગ્રામ હતો ત્યાં મને ખેસ પહેરાયો હતો પછી આપ પાર્ટી વઢવાણ બીજેપીની બિલકુલ સામે જ તે સેમ ત્યાં મેં પ્રોગ્રામ કર્યો આપ પાર્ટીનો મારા જોક્સ બોલતો હતો ત્યાં મને ટોપી પહેરાઈ આ બધા ફોટા ક્યાં તમે રાખ્યા છે ખાલી બીજેપીના જ કેમ કાઢો છે કે તમારે ગમે એમ કરી હાજર સાબિત કર્યો છે પછી મગજ આવી હું કહી દે કે જા કીતા ખોલી લો તો બીજું મારા કંટાળે ને પછી એટલે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે કે કંઈક વાત કરો અને કઈ રીતે તમારે એને એડિટ કરીને મૂકીને લોકો સુધી પહોંચાડવી એટલે તો અત્યારે થઈ રહ્યું છે પહેલા તો કોઈ જ આવા વિવાદ નતા થતા કોઈ પણ ડાયરામાં કોઈ પણ સમાજ માટે બોલે કોઈ પણ હસી મજાક કરે લોકો સાંભળી લેતા હતા પણ હવે એવું નથી સોશિયલ મીડિયામાં કોઈક લોકો એવા બેઠા છે કે જેમને આ નથી ગમતું એમ પહેલા આબરૂ માટે માણસો મરી જતા હવે આબરૂ છે ને બીટકોઈન જેવી થઈ જાય વધઘટ થયા રાખે બીટકોઈન જો ને વધે ઘટે એવું થાય છે ગમે એવો માણસ હોય ને માણસ કોમેન્ટમાં ગાયો દેવી છે 1 સેકન્ડમાં એને નીચે લાવી દે છે ફરી પાછા 1 સેકન્ડમાં ઉપર લાવી દે છે મને 1 સેકન્ડમાં ઉપર લઈ દો હા અકુબા ખેડૂતની વારે અકુબા આવ્યા છે ખેડૂત માટે અકુબા અદ્ભુત કામ કરી રહ્યા છે 2 દિન માટે આ તો ભાજપનો માણસ છે આ તો છેલ્લી કોલેજનો માણસ આટલી જ વારમાં નીચે આબરૂ આવી બીટકોઈન ચડી 55 લાખ થયા ફળ દિન 10 લાખ આવી છે ભાઈ આબરૂ મારી બીટકોઈન જેવું કામ કરશે આબરૂનું અત્યારે એટલે આબરૂનું કોઈ ધ્યાન રાખતા નથી આબરૂ તો આવે જાય એ સમય વહી ગયો આબરૂ માટે માણસ પ્રાણ ત્યાગી દેતા હતા આબરૂ માટે માણસ મરેવા તૈયાર હતો આબરૂ માટે માણસ શું નહોતો કરતો એ આબરૂનો સમય વહી ગયો છે ઇન્સ્ટાગ્રામમાંથી તમારી આબરૂ નક્કી થાય છે ફેસબુકમાંથી તમારી આબરૂ છે કે નથી તમારા વ્યૂઝ ઉપર આધાર છે ફેસબુક નક્કી કરશે તમારે નક્કી ન કરવાનું જાઓ હવે હજુ જે આ ખેડૂતો મુદ્દે ચર્ચા કરીએ ખેડૂતોનું જે આ પાર્ટ 3 આંદોલન શરૂ થયું છે હવે કોઈ લગભગ આગેવાનો એટલા બધા નથી હવે નિલેશ શેરવાડિયા પણ ત્યાં નથી ખેડૂતો જો બોલાવશે તો હકાભા ગઢવી છે ખેડૂતોની બહારે આ વખતે જશે નહીં અહીંયાથી પણ કોઈ જ નહીં બોલાવે લોકો કેમ તો મને આવા દીધું ન હોત મેં કીધું આવું છે રાડું પાડી મરી ગયો ન આવવા દીધું પછી મેં મારા તો નિલેશભાઈથી મતલબ હતો એક જ માણસ મને ખોટો દેખાડો એમાં કે આ ફ્રોડ કરી રહ્યો છે આ ખેડૂતનું અહિત વિચારી રહ્યો છે અને એકવાર હું ખુલ્લો પાડી દઉં બસ ખુલ્લો મેં ઓડિયો બનાવેલો પછી નાટકીય ઓડિયો જેને કહેવાય કે જેમાં મેં કોઈને ઉપર પૂછ્યું જ નથી હું કહું છું
કે મારે એક જગ્યાએ વાત થઈ છે કે થઈ નથી, એક વ્યક્તિને ખુલ્લો પાડવા માટે. આ જો પબ્લિકના મગજમાં ઉતરી જાય, રોજ ફોન કરે છે, તમને કોને કીધું? મારા બાપુજી મને સપનામાં આવ્યા. મેં મારા બાપુજીને પૂછ્યું, પિતાજી આ નિલેશ રવાડિયા આવો છે તો તમે આગળ કંઈક વાત કરશો? તો મારા બાપુએ કીધું કે એક જગ્યાએ હું વાત કરીશ. એટલે મેં નિલેશ રવાડિયાને વાત કરી. હવે મને કોઈ પૂછે કે તમને કોને કીધું? મારા બાપુજી. મુદ્દો આ છે ને કે તમને કોને કીધું? મારા પિતાજીએ સપનામાં કીધું કે તું વાત કરી લે, હું આગળ વાત કરી લઈશ. મારા બાપુજી ક્યાં વાત કરવાની હજી પાછા આવ્યા નથી કહેવા, એક જ વાર આવ્યા હતા. તો હવે આમ કેવું પડશે મારે. એટલે કહું છું કે કોઈ હતું જ નહીં, હું ખુદ જ હતો. આને બહાર પાડવા માટે એક નાટકીય ઓડિયો બહાર પાડ્યો મેં. આ પૈસા માગતો હોય એવો, એમાં મને પણ છાંટા ઉડતા હતા. હું સોદો કરતો હતો સામે, પણ મને ભલે છાંટા ઉડે, પણ લાખો કરોડો ખેડૂત છે એનું ફ્રોડ થતું અટકી જાય. આના માટે મેં ઓડિયો બહાર પાડ્યો અને સત્ય છે ઓડિયો. FSL કરાવો, મારે કરવાની હોય, હું તો સાચો છું. મેં જ મૂક્યો છે ઓડિયો, મેં જ આપ્યો છે પત્રકાર ન્યૂઝમાં. તો મને તો ખબર જ છે આ જેને ખોટું લાગતું હોય એ અરજી કરીને FSL માં આપો. તમને તોય મને આમ ન આવતું હોય તો નિલેશભાઈને મારા બેને નાર્કો ટેસ્ટ કરાવો કે બે એક સી અલગ અલગ સી, પોલો હાચું છે, હું હાચું. આનાથી પુરાવા શું આપવાના? તમારે માનવું હોય તો માનો કે જયમાંથી કરો પેલા. પણ તમને એવું કેમ લાગ્યું કે નિલેશ રવાડિયા ફ્રોડ છે? એમાં એવું થયું, પહેલા દિવસે પ્રોગ્રામ ડાયરો પૂરો થયો, એ ઉપવાસમાં નિલેશભાઈ બેઠા હતા. ઉપવાસનો મતલબ શું થાય છે? તમે જ્યાં બેઠા નથી આગા પાછળથી જઈ નો જાજા નજીકમાં રહી શકો, 10-15 ફૂટ આગળ આજુબાજુમાં કદાચ. એ નિલેશભાઈ 2 કિલોમીટર પેટ્રોલ પંપ છે, અહીંયા આવે છે. એને સાક્ષી પુરાવા છે મારી પાસે. અહીંયા મારું ઇન્ટરવ્યૂ હોય છે, એ પૂરું થાય પછી હું જાઉં છું જીકે હોટલ, અહીંયાથી 10 કિલોમીટર આગળ કદાચ છે અંદાજે. હું અહીંયા નાસ્તો કરવા મારા મિત્રો સાથે જાઉં છું. 15 મિનિટ પછી નિલેશભાઈ રવાડિયા એ જીકે હોટલમાં આવે છે ને કેમેરા છે અહીંયા, અને કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે. મને કોઈ નેતા જેવું લાગ્યું, કોઈ નેતા હતું એવું લાગ્યું. આ કોઈ ખબર નથી, પહેલી વાર કહું છું આવો જીકે હોટલનું. આ કોઈને ખબર નથી. જીકે હોટલમાં કોઈ વ્યક્તિને મળે છે, એ 2 જણા ઉપર જાય છે રૂમમાં હોટલના. તો રૂમમાં ખાવાનું હોય છે એક મને ખબર છે, ત્યાં શું ચર્ચા કરતા છે લોકો. એક ઉપવાસ માટે બેઠેલો માણસ, આખી સમિતિમાંથી એક જ માણસ જે ઉપવાસ છોડીને જીકે હોટલમાં આવે છે. ત્યાંથી મને ડાઉટ પડ્યો કે આ ઉપવાસી આ વ્યક્તિ નથી, આ કંઈક લોચો છે. એટલે બીજા દિવસે હું સાવણીમાં આવ્યો. મેં કીધું નિલેશભાઈ સરકાર કહે છે આપણને એકવાર આવો મળવા માટે, એકવાર જવું જોઈએ, પછી આપણને મજા ન આવે તો આપણે પાછા આવતા રહીશું, આંદોલન આપણું ચાલુ રાખીએ આપણે. અરે કે નથી જવાનું, કે આપણને શું મળે? હું જેમ કહું છું આપણને શું મળે એટલે એ કે જો 25 કરોડ રૂપિયા આપણને સરકાર આપે ને એટલે આંદોલન હું પૂરું કરી નાખું. ન આપે તો આંદોલન આપણે પૂરું થવા દેવાનું છે જ નહીં, ગમે એટલા રૂપિયા આપે તો સરકાર. આવું કીધું. ત્યાંથી મને ડાઉટ પડ્યો. મને કે 1 કરોડ તમારા, 25 કરોડમાંથી 1 કરોડ મારા, 24 કરોડ એમના. સોદો જો મારે કર્યો બધી કરે એ દુઃખ થાય કે કેટલું અંતર રાખ્યો મારા ભાઈને હોય. અને મારે તો પૈસો મહત્વ નહોતો નહીં. પૈસો ભાઈ મારે કમાવો હોત ને આવું કરીને હું એ જગ્યાએ છું. મારી એવી ઓળખાણો છે, એટલા બિઝનેસમેનો, રાજકીય નેતાઓ. કોઈ રાજકીય નેતાને પૂછો કે અકાબા તમારી પાસે આવીને મદદ માગી કોઈ દિવસ કે મારું આટલું કામ કરી દો? કોઈ બિઝનેસમેને પૂછો, અકાબાએ કીધું કે મારો અહીંયા ભાગ રાખો, મારી પાસે પેટ્રોલ પંપ નથી, મારી પાસે કંપની નથી, મારું કોઈ કંઈ કરી ન લે. મારી પાસે 3 જ મકાન છે. એકમાં હું રહું છું, એક ભાડે આપ્યો છે, એકમાં અવર જવર કરું છું, એક મકાન મારું અમદાવાદમાં છે, એ દબાણમાં આવે છે. ગમે ત્યારે તમે પાડતો જાઓ, મને કઈ ઈચ્છા છે નહીં. તો આમાં મારું શું કરી શકે? મારી પાસે કોઈ પ્રોપર્ટી છે જ નહીં, મારી પાસે સત્ય સિવાય કંઈ છે જ નહીં. હું એટલું મસ્તીથી જીવું છું. આટલું પ્રેશર હોવા છતાં તમને ક્યાંય ડર ન દેખાય મારો. હું હજી હાસ્ય કરવા તૈયાર છું. એટલે કંઈ મારું કંઈ થાય એવું છે નહીં. હું તો પણ આ કંઈક ખેડૂત તારે દગો થતો હતો. મેં લાખો કરોડનું એક ફ્રોડ અટકાવી દીધું પક્કા પાસે એક ઓડિયોમાં. હજી ઘણા બધા મારી પાસે પુરાવા છે. સમિતિવાળાએ એમ કીધું હતું કે અકાબા તમારે પુરાવા હતા અમને કહેવું જોઈએ, તમે સીધો ઓડિયો મૂકી દીધો. કીધું હું વારંવાર ફોન કરું છું, ઓડિયો પણ છે. અકાબાને હવે ના પાડે છે તો હું તમારા પાસે આવું કેવી હતી? ચલો એ બરોબર છે કે તમને પૈસાનો ઓડિયો મૂકી દીધો. હવે તમને કહું છું સમિતિવાળાને હજી એકવાર મારી પાસે આવી જાય. હજી મારી પાસે પુરાવા છો, એ પુરાવા એવા છે કે સામાજિક મુદ્દો બની જાય એવા પુરાવા છે. મેસેજ આપું છું, આપજો કે હજી એકવાર મને મળજો. હજી મારી પાસે એવા પુરાવા છે જે સામાજિક બની જાય એવા છે, તો આપવા માગું છું. કારણ કે સમાજને, નિલેશભાઈ રવાડિયા સમાજને બદનામ થાય એવું આમાં છે મારી પાસે. પણ એ પુરાવા એટલા માટે ન્યૂઝમાંથી આપતો કે હું કોઈ દેશમાં, આપણા ગુજરાતમાં શાંતિ રહે એવું ઈચ્છું છું, કંઈ માથાકૂટ ન થાય. એ પુરાવાથી કંઈક હલનચલન થાય એવું છે, એટલે માં નથી આપવા. તો હું ક્યાં ખોટો છું?
આમાં ક્યાંય ખોટો પડો તો હું સજા ભોગવવા તૈયાર છું. હું મારું પ્રાણ ત્યાગી દઉં. અને નિલેશભાઈ ખોટા પડે તો એને તમારે સજા આપવી તો આપો, ન આપે તો ન આપો. બાકી મારી સજા હું નક્કી કરું છું. હું મારો આમાં ઓડિયો ખોટો હોય કે મારા પુરાવા ખોટા હોય, નિલેશભાઈ સાચા નીકળે એટલે હું મારો પ્રાણ આપી દઉં. કારણ કે હું નક્કી કરી નીકળ્યો છું આ બધું આમાં. તો હવે કેટલા પુરાવા આપવાના? મારે આખી જિંદગી પુરાવા જ આપે કરવાના? આ આટલા બુદ્ધિહીન માણસો કોઈ ખબર નહીં પડતી હોય. આ એવું એક કંપની જેવું છે. આ રાજકીય મુદ્દો અંદર ચાલી રહ્યો છે. ઓકે, આમાં આપ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ સમાજનો વ્યક્તિ હોય, ગમે હોય, પણ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. પણ મારું ખરાબ કરવા આવશે ને વિનાશ થઈ જાય એ મને ખબર છે. જેટલા વિરોધી મારા છે, મારું ખરાબ વિચારી પડે વિનાશ થઈ જાય છે તો પાકા પાયા છે. હું જોતો આવું છું. જેટલા વિરોધમાં બોલે છે એનું કંઈક ને કંઈક નુકસાન તો થઈ રહ્યું જ છે. કારણ કે સત્ય માણસ આજે તમે આવી ગયા છો. હું જ્યાં સુધી સત્ય સાબિત નહીં કર્યું ત્યાં તું અહીંયાથી આગુ પાછું કેમેરા સામે જવાનું નથી. કેમેરા સામે જઈશું, સત્ય સાબિત કરીશ, એને ખોટો સાબિત કરું તો જ મેળ પડે. સપોર્ટ મારી માતાજીનો છે. જાઓ. બિલકુલ હકાભા, આશા રાખીએ કે તમે હવે જે વાત કરી રહ્યા છો એમાં સાથ ને સહકાર મળે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હકાભા ગઢવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.